નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગણિત વિષયના પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયોના પ્રથમ લેક્ચરમાં તમારું સ્વાગત છે. ચલો શરૂ કરીએ છીએ પ્રસ્તાવનાથી. ત્રિકોણમિતિ શબ્દ બે ગ્રીક શબ્દો ટ્રિગોન અને મેટ્રોનના સમન્વયથી બનેલ છે. ત્રિકોણમિતિનું અંગ્રેજી છે ટ્રિગોનોમેટ્રી અને તેનો અર્થ ત્રિકોણની બાજુઓના માપ એવો થાય છે. ત્રિકોણમિતિનો અર્થ ત્રિકોણની બાજુઓના માપ એવો થાય છે. મૂળભૂત રીતે આ વિષય ત્રિકોણને સાંકળતા ભૌમિતિક પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે વિકસ્યો હતો. સૌપ્રથમ ત્રિકોણમિતિનો વિકાસ કેમ થયો હતો? તો કે ત્રિકોણને સાંકળતા ભૌમિતિક પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે એનો વિકાસ થયો હતો. એનો અભ્યાસ એ પછી તો એનો અભ્યાસ સમુદ્રી કપ્તાનો દિશા જાણવા માટે કરવા લાગ્યા. નવી જમીનની માપન કરવાનું હોય, એની માપણી કરવાની હોય, એની મોજણી કરવાની હોય તો એના માટે મોજણીદાર એનો ઉપયોગ કરવા લાગ્યા. ઇજનેરો અને અન્ય લોકો પણ એનો ઉપયોગ કરતા હતા. આ પહેલાના જમાનાની વાત થઈ છે. હાલમાં આનો ઉપયોગ શેમાં થાય છે? તે ત્રિકોણમિતિનો ઉપયોગ શેમાં થાય છે? તો હાલમાં ત્રિકોણમિતિનો ઉપયોગ ભૂકંપ વિજ્ઞાનમાં થાય છે. ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇનમાં પણ એનો ઉપયોગ થાય છે. અણુની સ્થિતિ જાણવા માટે એનો ઉપયોગ થાય છે. દરિયામાં આવતા મોજાનું અનુમાન કરવા માટે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. અને સાથે સાથે સંગીતના સૂરનું વિશ્લેષણ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. અને આવા બીજા ઘણા ક્ષેત્રોમાં ત્રિકોણમિતિનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં છે. ચાલો મિત્રો, અગાઉના ધોરણમાં લઘુકોણ માટે કાટકોણ ત્રિકોણની બાજુઓના ગુણોત્તરનો અભ્યાસ કર્યો. લઘુકોણ માટે કાટકોણ ત્રિકોણની બાજુઓના ગુણોત્તરો લીધેલા યાદ કરો જરા, જેને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો કહ્યા હતા. બરાબર, આગળના ધોરણમાં આપણે આનો અભ્યાસ કર્યો હતો, આના વિશે ભણ્યા હતા. શેના વિશે? ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશે. યાદ કરો જરા, કાટકોણ ત્રિકોણ હોય એમાં લઘુકોણની ઉપર તમે સાઇન અથવા કોસ લગાવતા અને કહેતા કે ભાઈ સાઇન એ કે સાઇન સી બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે બે બાજુનો ગુણોત્તર લેતા ને આપણે. અને એ ત્રિકોણ કયો હતો? પાછો કાટકોણ ત્રિકોણ હતો. એટલે આપણે કહી શકીએ કે લઘુકોણ માટે કાટકોણ ત્રિકોણની બાજુઓના ગુણોત્તરનો જે અભ્યાસ કર્યો એ વાસ્તવમાં ત્રિકોણમિતીય ગુણોત્તરો હતા. ઓકે, આગળ પણ આપણે ઉપયોગ જોયો છે એનો હજુ બીજો, કે ત્રિકોણમિતીય એકરૂપતા અને ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ આપણે ઊંચાઈ અને અંતરના પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે પણ કર્યો હતો. યાદ કરો જરા, કેટલાક એવા દાખલા પણ ગણ્યા છે. ને આ ધોરણમાં પણ, આ પ્રકરણમાં પણ આપણે ઊંચાઈ અને અંતરના દાખલા ગણવાના જ છીએ, પરંતુ ખાસ વિશેષ ભણવાના છીએ એ જોઈએ આપણે. તો આ પ્રકરણમાં ત્રિકોણમિતીય ગુણોત્તરનો અભ્યાસ કેવી રીતે કરવાનો છે? તો વ્યાપક સ્વરૂપે ત્રિકોણમિતીય વિધેયો તરીકેનો ઉપયોગ કરવાનો છે. જે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવેલા આપણે, સાઇન, કોસ, ટેન, સેક, કોસેક અને કોટ, એને આપણે હવે ત્રિકોણમિતીય ગુણોત્તરો તરીકે નહીં પણ એને વિધેય તરીકે એને ભણવાનું છે ખાસ તો આપણે. અને પછી એ વિધેયોના આપણે ગુણધર્મો ભણવાના છીએ, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. ચલો ત્યારે શરૂ કરીએ છીએ પહેલા પોઈન્ટથી. ખૂણો. ખૂણો એટલે શું? તો કે છે કે આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય. આરંભ બિંદુથી શરૂ થતા કોઈક આરંભ બિંદુ લઈએ અને એના પર કિરણને ફેરવીએ તો કિરણનું જે પરિભ્રમણ થાય એના માપને ખૂણાનું માપ કહેવાય છે. જો તમે આગળ આકૃતિ જોશો એટલે વધારે ખ્યાલ આવશે તમને. ઓકે, એમાં જોઈએ છે હવે મૂળ કિરણ જે છે એને આપણે પ્રારંભિક બાજુ કહેવાનું છે. ખૂણો બનાવીએ એમાં મૂળ કિરણ છે એને પ્રારંભિક બાજુ કહેવાય છે. આ પ્રારંભિક બાજુ શું છે જોઈએ જરા. જો નીચે આકૃતિ બનાવું છું, O થી લઈએ છીએ ને A સુધી એક કિરણ બનાવ્યું મેં, ફરીથી એક બીજું કિરણ બનાવું છું. હજુ બરાબર જુઓ. ઓકે, આને કહેવાય છે પ્રારંભિક બાજુઓ. આ OA કિરણ જે છે એને કહેવાય છે પ્રારંભિક બાજુ. અને પરિભ્રમણ થયા પછીની કિરણની અંતિમ સ્થિતિને ખૂણાની અંત્ય બાજુ કહેવાય છે. ઓકે, પરિભ્રમણ કરાવું છું હવે હું. જો જરા અહીંયા બરાબર છે, જો
એ ઓબી કિરણ બને છે પછી પરિભ્રમણ કર્યા પછી જો આ બાજુ બરાબર છે, એ નીચે તરફ પરિભ્રમણ કર્યું છે, આગળનું જે આકૃતિ છે એને ઉપર તરફ પરિભ્રમણ કર્યું છે, અને નવું કિરણ કયું બને છે? ઓબી કહેવાય છે. એને આપણે અંત્ય બાજુ કહેવાની છે. અંત્ય બાજુ, બાજુ કહો કે ભુજ કહો, બંને વસ્તુ સરખી છે. ઓકે, ચલો આગળ. હવે જે બિંદુથી પરિભ્રમણ કરાય છે તેને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે. પરિભ્રમણ ક્યાંથી કરાયું? ઓ આગળ, તો ઓને શું કહેવાનું છે આપણે? શિરોબિંદુ. ઓને શું કહેવાનું છે? શિરોબિંદુ કહેવાનું છે. આગળ જુઓ જરા. જે પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હોય તો ખૂણાનું માપ ધન કહેવાય છે. મેં અહીંયા બે પરિભ્રમણ કરાવ્યા છે, બરાબર. પહેલી આકૃતિમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે, બરાબર વિચારો તમે. અને બીજી આકૃતિમાં નીચે તરફ, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં છે. એટલે શું કહે છે કે જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો એ ખૂણાનું માપ ધન કહેવાય છે. જો જરા ખૂણો બનાવું છું પહેલી આકૃતિમાં, બરાબર છે, અને એ જે ખૂણો છે એ ધન ખૂણો છે. ઓકે, બીજી આકૃતિ. ઓકે, પહેલા લખીએ છીએ આપણે. અને જો પરિભ્રમણની દિશા એ ઘડિયાળના કાંટાની દિશામાં હોય, ઉપર શું કીધું? વિરુદ્ધ દિશામાં. આ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે નીચે તરફ હોય તો ખૂણાનું માપ ઋણ કહેવાય છે. એટલે બીજી આકૃતિ જે છે જમણી બાજુની, એમાં જો ખૂણો બનાવું છું, એ ખબર પડી તમને? એ ખૂણો ઋણ ખૂણો કહેવાય છે. એ નીચે તરફ જાઓ તો ઋણ ખૂણો, ઉપર તરફ જાઓ છો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો એ ધન ખૂણો છે. સમજાયું? ઓકે, ચાલો મિત્રો, ખૂણાની વ્યાખ્યા ફરીથી આપીએ છીએ. ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પ્રારંભિક ભુજના પરિભ્રમણનું માપ. બરાબર. પરિભ્રમણ કોણ કરે છે? પ્રારંભિક ભુજ. ક્યાંથી ક્યાં? તો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી જે પ્રારંભિક ભુજ પરિભ્રમણ કરે છે એના માપને ખૂણો કહેવાય છે. ખૂણાનું માપ મેળવવા માટે અલગ અલગ એકમો છે, ઘણા પ્રકારના એકમો છે, આપણે જોવાના છે. ખૂણાની વ્યાખ્યા ઉપરથી જ એક એકમનું તો સૂચન મળે છે આપણને. ખૂણાની વ્યાખ્યા જે કહ્યું ને, પરિભ્રમણનું માપ, બરાબર છે, એ વાસ્તવમાં એક પ્રકારનો એકમ જ થયો ને ભાઈ. જો જરા ઉદાહરણ લઈએ છીએ. અહીંયા આપણી પાસે એક હું આકૃતિ બનાવું છું, બરાબર. જુઓ આકૃતિ સામે મેં એક કિરણ લીધું અને હવે એને હું પરિભ્રમણ કરાવું છું, બરાબર. એ જે પરિભ્રમણ કરાવ્યું મેં આ દિશામાં કરાવ્યું છે, અને આ પ્રકારે તમે કહી શકો કે બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ. ખૂણો કેટલો અહીંયા? તો કે પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ. એટલે તમને ખ્યાલ આવી જાય કે બરાબર આટલો ખૂણો છે. એ ખૂણાનું એક પ્રકારનું માપ થયું. આ પૂર્ણ પરિભ્રમણ જે છે શબ્દ, એ ખૂણાનું એક પ્રકારનું માપ થયું. આ માપ પણ મોટા ખૂણા માટે વધુ અનુકૂળ રહે. જ્યારે મોટા ખૂણા માપવાના હોય ત્યારે આ માપ વધારે અનુકૂળ રહે. પરિભ્રમણનું, પૂર્ણ પરિભ્રમણનું માપ જ્યારે મોટા ખૂણા, જેમ કે ઉદાહરણ લઈએ આપણે કે ઝડપથી ફરતું પૈડું 1 સેકન્ડમાં કેટલો ખૂણો બનાવે છે? તો હવે એ ખૂણો 1 સેકન્ડમાં કેટલો ખૂણો બનાવે એટલે માપવું એ થોડું અઘરી વાત છે, પણ એમ કહેવાય કે 15 પરિભ્રમણ જેટલો ખૂણો બનાવે છે. તો આ પરિભ્રમણ શબ્દ શું થયો? એ ખૂણાનું માપ, એક પ્રકારનો ખૂણાનો એકમ છે. સોરી, પરિભ્રમણ શું થયો? ખૂણાનો એક પ્રકારનો એકમ છે. એટલે 15 પરિભ્રમણ એ પ્રકારે એનો એકમ થયો કહેવાય. ખૂણા માપવા માટે આપણે બીજા બે વ્યાપક એકમોનો વિચાર કરવાનો છે. કયા કયા? તો કે એક અંશ માપ છે અને બીજું રેડિયન માપ છે. આપણે આ બે જ ભણવાના છે મુખ્ય, અંશ માપ અને રેડિયન માપ. ઉપર જે પરિભ્રમણ માપ જોયું છે એ તો બસ એમ જ લીધું છે આપણે સામાન્ય કે ભાઈ એ પણ ખૂણાનું માપ કહી શકાય. અને એ બહુ મોટો ખૂણો જોવાનો હોય ત્યારે પછી આપણે પરિભ્રમણ શબ્દ લઈએ છીએ. પણ અત્યારે હાલ ભણવાનો છે આપણે અંશ માપ અને રેડિયન માપ. ચાલો જોઈએ છે અંશ માપ. અંશ માપ એટલે શું જરા વિચારી શકાય કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 360મા ભાગનું હોય, જો પ્રારંભિક ભુજથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ કેટલું હોય? તો એક પૂર્ણ પરિભ્રમણના 360મા ભાગનું એક આખું પરિભ્રમણ હોય
એના 360માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ માપ કહેવાય. બરાબર છે? પરિભ્રમણનો 360મો ભાગ એટલે એક અંશ. સાદી ભાષામાં કહીએ તો એક પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ કરીએ તો એક અંશ થાય. બરાબર છે? ઓકે. અને એક અંશના 60મા ભાગને એક મિનિટ કહેવાય છે. જો અંશ માટે ઉપર પોલું મીંડું કરાય છે સહેજ ઊંચે, અને મિનિટ માટે સહેજ ઊંચે એક ડેશ કરાય છે, સહેજ નાની એવી લીટી, જે પૂરક ગણમાં જોઈએ ને આપણે એવી લીટી. એટલે એક અંશનો 60મો ભાગ. ફરતી જરા એક પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ એટલે એક અંશ, અને એક અંશનો 60મો ભાગ એટલે એક મિનિટ છે. અને હજુ આગળ એક મિનિટનો 60મો ભાગ એટલે એક સેકન્ડ કહેવાય છે. અને એને કેવી રીતે દર્શાવાય છે? એકના ઉપર 2 ડેશ કરાય છે એટલે આપણે એને સેકન્ડ કહેવાય. એટલે 60મો ભાગ કોનો? મિનિટનો, એટલે એક સેકન્ડ કહેવાય છે. અને એને આમ લખાય છે એક અંશ બરાબર 60 મિનિટ અને એક મિનિટ બરાબર 60 સેકન્ડ. અને આપણે યાદ રાખવાનું છે. ચાલો મિત્રો, હવે કેટલાક ખૂણાઓ જોઈએ જેમના માપ 360, 180, 270, 420 અંશ. અંશ રહી ગયો છે વચ્ચે 420 ઉપર, -30 અંશ, -420 અંશ છે. તેવા કેટલાક ખૂણાની આપણે આકૃતિઓ જોઈએ છે. ધન ખૂણો અને ઋણ ખૂણો આગળ વાત કરીએ આપણે એ પ્રકારે તમારા મગજમાં આવવું જોઈએ. ધન ખૂણો એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરવાનું, એટલે ધન ખૂણો મળે. અને ઋણ ખૂણો એટલે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરો એટલે ઋણ ખૂણો મળશે આપણને. સારું, ચલો સૌ પ્રથમ લઈએ છે 360નો ખૂણો. હમણાં પણ આગળ દોર્યો આપણે એ પ્રકારે. બરાબર? એક પૂર્ણ પરિભ્રમણ એટલે 360નો ખૂણો છે. ઓકે. 180નો ખૂણો બરાબર એટલે અર્ધ પૂર્ણ પરિભ્રમણ અથવા અર્ધ પરિભ્રમણ પણ કહી શકાય. 180નો ખૂણો બનશે. ઓકે. 270નો ખૂણો એટલે આ પ્રકારે બનશે. 270 જો જરા એરો બતાવ્યો છે 270નો કયો ખૂણો લેવાનો છે તે મુખ્ય બાબત છે. અને 180નો ખૂણો એટલે એનો એરો બતાવ્યો છે. 360ના ખૂણા માટે પણ એરો બતાવ્યો છે. 270 એટલે 90, 90 ને 90 અથવા 180 + 90 એટલે પણ 270 થાય ને આપણી પાસે. ઓકે, એ પ્રકારે. હવે 420નો ખૂણો જોવો. બરાબર, 420નો ખૂણો કેવી રીતે બનાવ્યો છે? તો એક પૂર્ણ પરિભ્રમણ એટલે કે 360નો ખૂણો વત્તા બીજા 60 બતાવ્યા છે. એટલે ટોટલ થયા 420. 360 + 60 એટલે 420 થાય ને. એટલે જો ક્યાંથી શરૂ કર્યું છે એરો જોવો. બરાબર, એનો ગોળાકાર એરો બનાવ્યો છે ને તે શરૂઆતમાં પ્રારંભિક બાજુથી શરૂ કરી અને પછી 420ના ખૂણે ફર્યા પછી ઓબી કિરણ અહીં રૂકશે. બરાબર છે? એ ધ્યાનમાં લેવાનું છે. ઓકે. હવે -30નો ખૂણો જોવો. બરાબર, એટલે તમને ખ્યાલ આવશે જ કે પ્રારંભિક ભુજ એ OA છે અને અંતિમ ભુજ OB છે. નીચે તરફ ફરશે OA નું સ્થાન, OB પર આવશે એટલે -30નો ખૂણો. ને -420નો ખૂણો એટલે બરાબર જુઓ, બરાબર એરો બતાવ્યો છે તે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું. આખું પરિભ્રમણ પૂર્ણ કર્યા પછી બીજો 60નો ખૂણો બનાવશે. ટોટલ -420નો ખૂણો બનશે. એમાં સમજાયું છે? સારું, ચલો હોશિયાર છોકરાઓ છો. ચાલો મિત્રો, અંશ માપ આપણે જોયું. હવે એક બીજું માપ જોવાનું છે અને એ છે રેડિયન માપ. રેડિયન મેઝર ખૂણાનું આ બીજું માપ છે. આ બીજો એક એકમ છે. સારું, ચલો એની વ્યાખ્યા લઈએ છીએ. વ્યાખ્યા થોડી તમારા માટે નવી છે એટલે બરાબર સમજવા પ્રયત્ન કરજો. એકમ વર્તુળ એટલે શું? કે જેની ત્રિજ્યા 1 એકમ હોય એવું વર્તુળ એટલે એકમ વર્તુળ. એકમ વર્તુળના એકમ લંબાઈના ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને 1 રેડિયન કહેવાય. ફરીથી, એકમ વર્તુળ જે હોય એની ઉપર એક લંબાઈ વાળું ચાપ જે હોય. એકમ વર્તુળ એટલે શું કીધું? કે જેની ત્રિજ્યા 1 એકમ હોય. હવે ત્રિજ્યા જેટલું જ માપ લઈ અને એટલી ચાપ માપવાની, અને એ ચાપથી કેન્દ્ર આગળ જે ખૂણો બને એ ખૂણાને 1 રેડિયન કહેવાય. એકમ વર્તુળના 1 એકમ લંબાઈ વાળા ચાપથી કેન્દ્ર આગળ બનતા ખૂણાને 1 રેડિયન કહેવાય. સારું, જો આકૃતિ બતાવું છું તમારી સામે અહીંયા. બરાબર, વર્તુળ છે જેની ત્રિજ્યા OA 1 એકમ છે, તો એટલું જ માપ, 1 એકમ જેટલું જ માપ
ए थी बी लीधुं छे चाप छे बराबर ने बराबर। तो ए जे चाप ए केंद्र आगळ जे खूणो बनाव्यो छे ए खूणानुं माप 1 रेडियन कहेवाय। खूणो देखाय छे ने तमे तीरवाळो खूणो एनुं माप 1 रेडियन कहेवाय छे बराबर। मतलब ए के चापनुं माप जो 1 एकम होय तो ए चापथी ए वर्तुळना केंद्र आगळ जे खूणो बने छे एने आपणे 1 रेडियन कहीए छे। समजाय छे? सारूं, चलो आगळ हवे કેટલીક બીજી આકૃતિ જોઈએ આપણે। આકૃતિઓ 3.4 માં 1 થી તે 4 માં OA પ્રારંભિક બાજુ છે અને OB અંત્ય બાજુ છે। એમાં પહેલી આકૃતિ તો અહીંયા આપી દીધી છે મેં તમારી સામે બરાબર। એમાં OA એ પ્રારંભિક બાજુ છે અને OB અંત્ય બાજુ છે અને ચાપ AB છે એનું માપ 1 એકમ છે। તો એ બંને પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ વચ્ચેનો ખૂણો જે છે એ 1 રેડિયન છે। સારું, જો કેટલાક બીજા ખૂણાઓ જોઈએ। -1 રેડિયન, 1.5 રેડિયન, -1.5 રેડિયન માપવાળા ખૂણા પણ આપણે દર્શાવી શકીએ। જુઓ જરા દર્શાવ્યો છે મેં અહીંયા એક ખૂણો -1 રેડિયન। તમને હવે ખબર પડી જાય કે માઇનસ એટલે શું, તો નીચે તરફ મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું છે અને -1 રેડિયન માપવાનું છે। -1 રેડિયન કઈ રીતે માપશો, તો વર્તુળ ઉપર એક લંબાઈની ચાપ માપવાની। આ એક લંબાઈની ચાપ એટલે શું, તો તમે વર્તુળની ત્રિજ્યા લીધી છે ને જે, બસ એક લંબાઈ છે, બસ એટલી જ ચાપનું માપ લઈ લેવાનું છે। કેવી રીતે ચાપનું માપ લેવું, તો ત્રિજ્યા ઉપર દોરો મૂકી દો એક અને દોરો ઉઠાઈને પછી ચાપ ઉપર મૂકી દો એટલો જ, એક ત્રિજ્યા જેટલો, એટલે ચાપનું માપ 1 એકમ થયું। તો 1 એકમ ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો 1 રેડિયન છે અને નીચે તરફ ખૂણો બનાવ્યો તો -1 રેડિયન છે। ચલો એ ત્રીજી આકૃતિ એ 1.5 રેડિયન છે। તો શું કરવાનું, ચાપ ઉપર આપણે પહેલા 1.5 એકમ માપવાનો। 1.5 એકમ કેવી રીતે માપશો, તો ત્રિજ્યાનું માપ તો છે જ ને તમારી પાસે 1 એકમ। દરેકે કોઈ પણ બનાવે વર્તુળ એ પોતાનું જે વર્તુળ બનાવે અને એની ત્રિજ્યા કે આ એકમ 1 એકમ ત્રિજ્યા છે, ધેટ્સ ઇટ, બસ એને પોતાના વર્તુળ માટે 1 એકમ છે। 1 સેન્ટીમીટરની વાત નથી કરતો, 1 ઇંચની પણ વાત નથી કરતો, હું 1 એકમની વાત કરું છું। એટલે જે માપ લો 1 એકમ કહેવાય। તમે જે વર્તુળ બનાવો અને ત્રિજ્યા જે બનાવો એને કહો કે મારે બસ આટલો 1 એકમ લેવો છે, તો કશો વાંધો નહીં, એ ત્રિજ્યા જેટલું પછી ચાપનું માપ લઈ લો અને એના દ્વારા જે ખૂણો બનશે એ ખૂણો હંમેશા 1 રેડિયન જ હશે અને બધાના ખૂણા સરખા જ બને એવી રીતે પ્રયત્ન કરજો તમે માપવા માટે 1 રેડિયનનો। ગમે એટલા વર્તુળ બનાવો, હા, પણ જેટલી ત્રિજ્યા છે એટલું જ તમારે ચાપનું માપ લેવું પડે, તો હંમેશા ખૂણો એ 1 રેડિયન જ મળશે। આ 1.5 રેડિયન છે કારણ કે ચાપનું માપ એને 1.5 એકમ લીધું છે એટલે ત્રિજ્યાથી 1.5 લીધું છે અને ઓકે એ પ્રકારે હવે માઇનસમાં તો નીચે તરફ આવશે -1.5 રેડિયન। ચાલો મિત્રો, જો રેડિયન માપમાં આગળ જાણીએ છીએ, આગળ જો સમજવાનું બાકી છે આપણી પાસે। આપણે જાણીએ છીએ કે r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2πr છે બરાબર। r ત્રિજ્યાવાળું વર્તુળ હોય એનો પરિઘ તમે સૂત્ર જાણો છો 2πr છે, માટે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય, 2π। કેમ, r ની જગ્યાએ 1 લખવાનો, કારણ કે ત્રિજ્યા 1 એકમ કીધી ને તમે એની માટે, એટલા માટે। એટલે માટે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2π છે। આમ પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ 2π રેડિયન માપનો ખૂણો બનાવે, હે ને। પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ તમે કરો એટલે 2π રેડિયન માપનો ખૂણો બનાવે। કેમ ભાઈ, કારણ કે તે જે એકમ વર્તુળ છે એના પરિઘનો માપ એટલે કે આખા વર્તુળનો ચાપનું માપ, ફરીથી બોલું છું, આખા વર્તુળના ચાપનું માપ કેટલું થયું, 2π। એકમ વર્તુળ છે એટલે પરિઘ એટલે ચાપ, પરિઘ એટલે ચાપ, પણ પરિઘ એટલે આખા વર્તુળ માટે આવે। જ્યારે અહીંયા આપણે ચાપ થોડો ટુકડો હોય એના માટે કહીએ છીએ, પણ અત્યારે હાલ પરિઘને જ આપણે ચાપ કહીએ। તો એ જે એકમ વર્તુળ છે એનો આખો પરિઘ એટલે આખા ચાપનું માપ કેટલું છે, 2π। તો પછી એના દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો, 2π। તો 2π એટલે કેટલો ખૂણો, એક પૂર્ણ પરિભ્રમણ છે, એ સમજવાનું છે। જુઓ આકૃતિ બનાવું છું બાજુમાં, 2π જેટલું પરિભ્રમણ કરશે રેવે પ્રારંભિક ચાપ, પ્રારંભિક બાજુ, એટલે આખો 2π ચાપ જેટલું રચાશે તો કેન્દ્ર આગળ ખૂણો પણ કેટલો રચાશે, 2π રેડિયન। ચાપનું માપ 2π હો, ચાપનું માપ 2π રેડિયન નહીં, ચાપનું માપ 2π, પણ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે આખો ગોળાકાર, કેન્દ્ર આગળ મેં બનાવ્યો નથી આમાં, પણ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એનું માપ 2π
રેડિયન. ચાપનો માપમાં આપણે 2π જ બોલીએ છીએ, જ્યારે ખૂણાનું માપ કેટલું તો 2π રેડિયન છે. સારું, ચલો વ્યાપક રીતે વિચારીએ આપણે તો r એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં r લંબાઈના ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ 1 રેડિયન હોય છે. આવું કેવી રીતે કહી શકાય? મેં તમને હમણાં જ કહ્યું કે ભાઈ તમે કોઈ પણ વિદ્યાર્થી વર્તુળ બનાવશો અને એમાં પોતાની ત્રિજ્યાને તમે 1 એકમ નામ આપશો, પછી એટલું જ માપ તમે ચાપ ઉપર લેશો અને ચાપથી જે કેન્દ્ર આગળ ખૂણો બનશે એ હંમેશા કેટલો હશે? 1 રેડિયન હશે. તો દરેક વિદ્યાર્થી તો વર્તુળનું માપ અલગ અલગ રહેવાનું ને, દરેક વિદ્યાર્થીના વર્તુળનું માપ અલગ અલગ રહેવાનું, પણ બધાનો હા ખૂણો સરખો જ આવશે. એ ખૂણાનું માપ 1 રેડિયન હશે. તમે માપો કોઈ પણ કોણ માપકથી તો એ ખૂણાનું માપ હંમેશા સરખું જ આવશે. નો ડાઉટ કોણ માપક આપણી પાસે અંશ માપમાં હોય છે, પણ લીટીઓ ઉપરથી ખબર તો પડે કે બધા ખૂણા સરખા છે કે નહીં, એ પ્રકારે. બરાબર. એટલે r ત્રિજ્યાવાળા વર્તુળમાં r લંબાઈનું ચાપ એ હંમેશા કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવશે? 1 રેડિયનનો જ ખૂણો બનાવશે. એ નક્કી છે આપણી માટે. ઓકે, આથી તમે આવું કહી શકો કે વર્તુળમાં l લંબાઈના ચાપ દ્વારા બનતા ખૂણાનું રેડિયન માપ l ભાગ્યા r થાય. કેવી રીતે? ત્રિરાશિ મૂકો ને કે r લંબાઈનું ચાપ 1 રેડિયન બનાવે તો l લંબાઈનું ચાપ કેટલું? તો l ગુણ્યા 1 ભાગ્યા r, એટલે l/r થાય. બરાબર છે. એટલે વર્તુળમાં l લંબાઈનું ચાપ હોય, હા r ત્રિજ્યાવાળા વર્તુળની વાત કરી રહ્યા છીએ આપણે r ત્રિજ્યાવાળા વર્તુળની વાત કરી રહ્યા છીએ. તો r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈનું ચાપ કેટલો ખૂણો બનાવશે? l/r. અને હવે જો આ ખૂણાનું માપ તમે થીટા લો, ફરીથી કહું છું, આ ખૂણાનું માપ તમે થીટા લો તો તમે શું કહી શકો? થીટા બરાબર l/r. આ જે ખૂણો છે, આ l લંબાઈની ચાપ બનાવી છે જો બાજુમાં અહીંયા, બરાબર, એના દ્વારા કેન્દ્ર આગળ ખૂણો ધારો કે થીટા હોય તો થીટા બરાબર શું લખી શકાય? l/r. કારણ કે એ તો કહ્યું આપણે કે l લંબાઈના ચાપ દ્વારા બનતા ખૂણાનું રેડિયન માપ કેટલું છે? l/r છે. એટલે આપણે સૂત્ર પણ યાદ રાખવાનું છે કે થીટા બરાબર l/r. સમજાય છે? સારું. ચાલો મિત્રો, અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ જોઈએ છે. હવે બંને વચ્ચે શું સંબંધ છે એ નક્કી કરીએ. વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ 2π અને અંશ માપ 360 અંશ છે. એ આગળ આપણે જોયું, બરાબર ને, કે વર્તુળનો પરિઘ, એકમ વર્તુળનો પરિઘ એટલે 2π, એટલે આખા ચાપની લંબાઈ 2π. તો કેન્દ્ર આગળ બનતા રેડિયન માપ કેટલું થાય? 2π. અને હા, ખૂણો તો ખબર જ છે ને આપણને, આખો ગોળાકાર પરિભ્રમણ થાય એટલે 360નો ખૂણો થાય. મતલબ એ થયું કે 2π રેડિયન અને 360 અંશ એ બંને સમાન છે. અને તમે આ 2π રેડિયન બરાબર 360 અંશને 2 વડે ભાગો તો શું બનશે? π રેડિયન બરાબર 180 અંશ છે. બરાબર છે? ઓકે. ઉપરના સંબંધનો ઉપયોગ કરી એટલે કે π રેડિયન બરાબર 180, એ જે સંબંધ નક્કી થયો રેડિયન અને અંશ વચ્ચેનો, એનો ઉપયોગ કરી રેડિયન માપના ખૂણાને અંશ માપમાં અને અંશ માપને રેડિયન માપમાં દર્શાવી શકાય છે. શરૂઆત કરીએ આપણે 1 રેડિયનથી. 1 રેડિયન બરાબર શું લખી શકાય? 180 અંશ ભાગ્યા π. કેવી રીતે લાવ્યા? કે ભાઈ π રેડિયન બરાબર 180 છે, તો πને ડાબી બાજુથી જમણી બાજુ છેદમાં નીચે લઈ જાઓ તો π રેડિયન છે ત્યાં શું રહેશે? 1 રેડિયન, અને π છેદમાં આવી જશે સામે જમણી બાજુએ. એટલે 1 રેડિયન બરાબર 180 અંશ ભાગ્યા π, અને πની તમે લગભગ કિંમત 22/7 લેશો તો તમને 57 અંશ અને 16 મિનિટ લગભગ મળશે. 1 રેડિયન બરાબર 57 અંશ અને 16 મિનિટ થશે. અને આનાથી ઉલટું લઈએ, મતલબ 1 અંશ લઈએ તો 1 અંશ બરાબર π/180 અંશ થશે. πના છેદમાં 180 અંશ ને રેડિયન માપ આવશે, π/180 રેડિયન. 1 અંશ બરાબર π/180 રેડિયન થશે. અને એનું માપ તમે લખશો, મતલબ π બરાબર 22/7 અંશ લેશો અને 180 વડે એને ભાગી નાખશો તો 0.01746 રેડિયન જેટલું લગભગ આપણને માપ મળશે. બરાબર છે? આ તો 1 રેડિયન અને 1 અંશ થઈ, 1 અંશની માપ થઈ. પરંતુ આપણે જે મુખ્ય માપ જોઈએ છે, જે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ, એ તમે ઉપરના સૂત્રથી, મતલબ કયા સૂત્રથી?
કે પાઈ રેડિયન બરાબર 180 અંશ જે છે ને એ મુખ્ય સૂત્ર ગણવાનું આપણે. પાઈ રેડિયન બરાબર 180 અંશને આપણે મુખ્ય સૂત્ર ગણીએ તો પછી આપણે રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું આ નીચેનું કોષ્ટક તૈયાર કરી શકીએ. જો જરા 30 અંશ તો શું કર્યું કહેવાય એને? મેં 180 ને 30 અંશ કરવા તો કેટલા વડે ભાગવા પડશે? 6 વડે. એટલે બંને બાજુ પાઈ રેડિયન બરાબર 180 અંશ છે ને બંને બાજુ 6 વડે ભાગો એટલે પાઈ ભાગ્યા 6 બરાબર 30 અંશ આવશે. એ પ્રકારે 45 અંશ. 45 અંશ બનાવવા શું કર્યું? બંને બાજુ 4 વડે ભાગો. પાઈને પણ 4 વડે અને 180 ને પણ 4 વડે એટલે પાઈ ભાગ્યા 4 બરાબર 45 અંશ આવશે. એ પ્રકારે તમે આ ખૂણા નક્કી કરી શકો. બરાબર છે? એ જરા જુઓ ખાસ. 60 અંશ એટલે પાઈ બાય 3, 90 અંશ એટલે પાઈ બાય 2 આવશે, 180 અંશ એટલે પાઈ તો છે જ ઉપર આપણી પાસે. 180 અંશ બરાબર પાઈ છે. 270 અંશ એટલે 3 પાઈ ભાગ્યા 2, કારણ કે 90 અંશ એટલે 1 પાઈ ભાગ્યા 2 થાય ને. 90 અંશ એટલે પાઈ બાય 2 તો 9 તરી 27, 270 તો પાઈ બાય 2 ગુણ્યા પાઈ બાય 2 ગુણ્યા પાઈ બાય 2, સોરી પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 એટલે 3 પાઈ બાય 2. બરાબર છે? 360 એટલે 2 પાઈ છે. આ પ્રકારે અંશ માપ અને રેડિયન માપ વચ્ચે સંબંધ નક્કી કરી શકાય. અને આપણે એને યાદ પણ રાખવાનું છે. હું તમને પૂછું 45 અંશ બરાબર કેટલા રેડિયન? તો તમારો જવાબ હોવો જોઈએ કે પાઈ બાય 4 રેડિયન. બરાબર? ચલો મિત્રો, રૂઢિગત સંકેતોની વાત કરવાની છે કે અમુક સંકેતો આપેલા હોય એને આપણે શું સમજવાનું છે તે એની વાત કરીએ છીએ આપણે. અને એમાં અંશ માપ અને રેડિયન માપમાં જો જરા થીટા ઉપર અંશ લખીએ તો તે ખૂણાનું અંશ માપ સમજવાનું છે, અને જો થીટા ઉપર કશું ન લખીએ તો એને આપણે રેડિયન માપ સમજવાનું છે. બરાબર છે? એનો મતલબ એ જે કશું ન લખેલું હોય તો એ રેડિયન માપ છે. અંશ માપ માટે ફરજિયાતપણે એના ઉપર અંશ લખાવવું જોઈએ. જો અંશ લખેલું નહીં હોય તો એને હંમેશા આપણે રેડિયન માપ જ સમજીશું. એ ધ્યાનમાં લઈશું આપણે. આપણે ખાસ એ નોંધીએ કે જ્યારે ખૂણાને રેડિયન માપમાં લખાય ત્યારે રેડિયન શબ્દ દર વખતે લખીશું નહીં. બરાબર? અંશ માપમાં ઉપર સહેજ જમણી બાજુએ પોલું મીંડું કરીશું, પણ રેડિયન માપમાં રેડિયન શબ્દ લખીશું નહીં. એ ધ્યાન આપીશું ખાસ. અને આપણને એ પણ ખબર છે કે પાઈ બરાબર 180 અંશ, પાઈ ભાગ્યા 4 બરાબર 45 અંશ. આગળ જોયું કોષ્ટકમાં આપણે લખીએ ત્યારે સમજીશું કે જે અંશ મતલબ પોલું મીંડું કર્યું જમણી બાજુ સહેજ ઉપર એ અંશ માપ છે, પરંતુ જેના પર કશા સંકેત નથી કર્યા એ શું છે? રેડિયન માપ છે. એટલે કે પાઈ અને પાઈ બાય 4 ને આપણે રેડિયન માપ સમજીશું. આમ કહી શકાય કે રેડિયન માપ બરાબર પાઈ ભાગ્યા 180 અંશ ગુણ્યા અંશ માપ, અને એનાથી ઉલટું સૂત્ર કે અંશ માપ બરાબર 180 અંશ ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન માપ છે. બરાબર છે? ઓકે, આટલું. જરા 2 વખત લેક્ચર જોઈ લેજો એટલે તમને સમજાઈ જાય. અને આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 શરૂ કરવાના છીએ, જેમ અંશ માપ અને રેડિયન માપનું ખાસ મહત્વ છે. એ એકમાંથી બીજું ને બીજામાંથી પહેલું મેળવવાના જે સૂત્રો છે, અંશમાંથી રેડિયન માપ ને રેડિયનમાંથી અંશ માપના મેળવવાના સૂત્રો છે, એના આધારે આગલા સ્વાધ્યાયના દાખલા ગણવાના છે આપણે. અને હા, એક સૂત્ર આગળ આવી ગયું એ થીટા બરાબર L/R. યાદ હોય તો R ત્રિજ્યાવાળા વર્તુળમાં L લંબાઈના ચાપે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો જો થીટા હોય તો થીટા બરાબર L/R. એ પણ સૂત્ર એટલું જ મહત્વનું છે. ઓકે, આવજો ત્યારે.